બધાને ભાવથી જાજા કરીને વડતાલથી સાધુ દેવપ્રકાશના જય સ્વામિનારાયણ. આપ બધા જાણીએ છીએ કે જેતપુર એ જોગીઓનું ધામ છે. સદગુરુ રામાનંદ સ્વામીને બહુ પ્રિય જેતપુર ધામ છે. એને કારણે જ ત્યાં ગુરુદેવ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી ધર્મધુરતા સોંપી. એ જગ્યા ઉપર સરસ મજાનું બાલમુકુંદ સ્વામીએ એક શિખરનું મંદિર બંધાયું ને ત્યાં પછી ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. એ ઘનશ્યામ મહારાજ સંકલ્પ સિદ્ધ મૂર્તિ છે, બહુ મહાપ્રતાપી છે. એ ઘનશ્યામ મહારાજને જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે અમારા ગુરુજી પૂજ્યપાદ નીલકંઠચંદ્રદાસજી સ્વામી બહુ મોટો ઉત્સવ કરી રહ્યા છે. પોતે વક્તા છે, સાથે સાથે નિત્ય સ્વરૂપ સ્વામી પણ વક્તા છે. બંને ભક્ત જીતામણી કથા સુંદર સંભળાવશે. એ ઉપરાંત 7 દિવસ યજ્ઞ છે, સમૂહ મહાપૂજા છે, રાજોપચાર છે, ભગવાનનું પૂજન છે. આ રીતે વિવિધ પ્રોગ્રામથી સભર જેતપુર ધામને આંગણે બહુ મહામહોત્સવ આવી રહ્યો છે. તો બધા આપણે સાથે મળી અને ઉત્સવનો વિશેષ પોતે લાભ લઈએ. પોતાના મિત્ર મંડળ, સગા સંબંધીને બધાને પણ ભાવથી આમંત્રણ આપી અને એને પણ ઉત્સવમાં સહભાગી થઈએ. કારણ કે ઉત્સવ છે એ જ આપણે સત્સંગમાં આગળ વધારે છે, ઉત્સાહ વધારે છે. એટલે મહારાજે પણ અવારનવાર ઉત્સવ કરી બધા સંતો ભક્તોને ભેગા કરી અને ખૂબ સત્સંગનું પોષણ કરતા. તો આ ઉત્સવ દ્વારા પણ અનંત જીવનું કલ્યાણ થાય અને ભક્તિના રંગે રંગાય એવા શુદ્ધ ભાવથી જેતપુર ધામના આંગણે 100 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. તો દરેક હરિભક્તો એ ઉત્સવમાં લાભ લેવા માટે પધારજો. જય સ્વામિનારાયણ.